टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सीएम भूपेन्द्र पटेल 2 દિવસની દિલ્હીની મુલાકાતે જશે। દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળવા જઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે। સીએમ સાથે મુખ્ય સચિવ પણ દિલ્હીમાં હાજર। નીતિ આયોગની બેઠકમાં ગુડ ગવર્નન્સ પર રાજ્ય સરકાર કરશે પ્રેઝન્ટેશન। આવતીકાલે ભાજપ સહિત રાજ્યના મુખ્ય પ્રધાનોની બેઠકમાં હાજરી આપવાના છે। પીએમ મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે। અમારા સહયોગી કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે 2 દિવસની દિલ્હીની મુલાકાતે છે અને ત્યાં એક નીતિ આયોગની મહત્વની બેઠક મળશે। બિલકુલ, આજે નીતિ આયોગની બેઠક છે તે મળવા જઈ રહી છે। દેશભરમાં અલગ અલગ ચાલતા જે ગુડ ગવર્નન્સ અને ગવર્નન્સના આખા પ્રોજેક્ટ માટે નીતિ આયોગની બેઠક છે દર 3 મહિને મળે છે। ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના મુખ્યપ્રધાન અને સીએસ આ બેઠકમાં ભાગ લેવાના છે। ગુજરાત માટેનું જે ગુડ ગવર્નન્સ માટેના જે પણ અલગ અલગ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે પ્રોજેક્ટને લઈ અને આ બેઠકની અંદર પ્રેઝન્ટેશન છે તે થવાનું છે। ગુજરાતની અંદર અત્યારે 7 મહત્વના પ્રોજેક્ટ છે તે ચાલી રહ્યા છે જેનું આ પ્રેઝન્ટેશન આજે સીએસ છે તે કરવાના છે। ગુડ ગવર્નન્સને લઈને રાજ્યમાં થઈ રહેલી ગતિવિધિને લઈને પણ નીતિ આયોગની અંદર જે પ્રેઝન્ટેશન છે તે મૂકવામાં આવશે। ગુજરાતનો ગ્રોથ અને તેની સાથે રાજ્યના ગ્રોથ કેવા પ્રકારના છે તેની એક સમીક્ષા છે તે થવાની છે। આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે ભાજપની મહત્વપૂર્ણ બેઠક છે। ભાજપ શાસિત જેટલા પણ રાજ્યો છે તે રાજ્યના સીએમ, ડેપ્યુટી સીએમની બેઠક યોજાવા જઈ રહી છે કે જેમાં પીએમ, યુએચએમ અમિત શાહ તેમજ જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ઉપસ્થિત રહેવાના છે। તેની અંદર તમામ જે રાજ્યની રાજકીય પરિસ્થિતિ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ ના પોલિટિકલ મુદ્દાઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બંને દિવસે અલગ અલગ બેઠકોમાં હાજરી આપશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળવા જઈ રહી છે જેના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને આ મહત્વની બેઠકમાં તેઓ ભાગ લેશે।